નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ દરરોજ એક નવીન રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સૌને ખૂબ શુભેચ્છા આપણા કાલનો દિવસ કેવોના ખાસ કાર્યક્રમની. વાત કરવાની છે પહેલા પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને પછી 12 રાશિના રાશિ ભવિષ્યની. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 8/6/2025 ને વાર રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે જેઠ સુદ 12 છે. ચંદ્ર તુલા રાશિમાં છે, ર અને ત મૂળાક્ષર છે. સ્વાતિ નામનું નક્ષત્ર ચાલે છે જે બપોરે 12:42 સુધીનું છે. પરિધ યોગ છે તો કરણ બાલવ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય વૃષભ રાશિમાં બેસશે, ચંદ્ર તુલા રાશિમાં બેસશે. 5:53 કલાકે સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:23 કલાકે થશે. 4:58 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 4:01 થશે. 12:11 થી 1:04 અભિજીત મુહૂર્ત થશે. તો જે રાહુકાળ છે એ બપોરે 5:42 થી 7:23 રાહુકાળ હશે. અને રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું. રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય, નવા કાર્યો ના થાય, તેની ચોક્કસપણે આપણે તકેદારી રાખવાની રહેશે. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. સારા કામની શરૂઆત થઈ શકશે, પણ માંગલિક પ્રસંગો કે માંગલિક કાર્યો નહીં થઈ શકે, તેનું ખાસ ધ્યાન રાખવાનું. આવતીકાલે કોઈ પણ નાના મોટા કામમાં લાભ કરવો હોય તો થઈ શકાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે વટ સાવિત્રીનું વ્રત શરૂ થઈ રહ્યું છે. સોમવારનો દિવસ છે. ભગવાન શંકરને દૂધ અને કાળા તલ ચડાવજો અને પીપળે જળ ચડાવજો. પીપળે જળ ચડાવવાનું ખાસ ભૂલતા નહીં. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું લાભ સવારના 9:15 થી 10:57 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 10:57 થી 12:38 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 2:18 થી 4 કલાકનું. ત્રણે ચોઘડિયા ખૂબ સારા છે. પ્રથમ લાભ ચોઘડિયું 9:15 થી 10:57, બીજું અમૃત ચોઘડિયું 10:57 થી 12:38 ને ત્રીજું શુભ ચોઘડિયું 2:18 થી 4 કલાકનું છે. તો આ ત્રણે સારા અને શુભ ચોઘડિયા થયા. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:23 થી 8:42 કલાક. પછી આવશે અમૃત ચોઘડિયું 8:42 થી 10 કલાકનું. આ પણ સારું અને શુભ ચોઘડિયું છે. એટલે કે કોઈ પણ નાના મોટા આવતીકાલે કામ કરવા હોય તો આ ચોઘડિયા જોઈને કરો તો તેનું ફળ ખૂબ સારું મળે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજના વિશેષ અને રસપ્રદ મુદ્દાની માહિતી આપો. હવે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો છે. ઘણા દર્શક મિત્રો પૂછે છે કે મહારાજ, મને ભવિષ્યમાં કોઈ ઓપરેશનના યોગ છે, કોઈ લાંબી બીમારીના યોગ છે, કે મારા ઘૂંટણ ગયા છે, ઘૂંટણ જવા પાછળ કારણ શું, મારા પગ સાથ નથી આપતા, તો એ બધું કેમ થાય?
ઘૂંટણોને લગતી સમસ્યા કેમ થાય, ઓપરેશનના યોગ ક્યારે બને, આ બધું આપણે જાણીશું આજના આ વિશેષ મુદ્દામાં. એક તો વાત કરીએ કે પેલા ઓપરેશનના યોગ ક્યારે બને. કુંડળીમાં શનિ મંગળ જોડે હોય, શનિ મંગળની દ્રષ્ટિ થતી હોય ત્યારે ઓપરેશનના યોગ બને છે. કુંડળીમાં મંગળ કેતુ જોડે હોય કે મંગળ કે કેતુ આમને સામને હોય ત્યારે ઓપરેશનના યોગ બને છે. તો ઓપરેશનના યોગ આ બે ગ્રહો બનાવે, કાં તો શનિ મંગળ સાથે છે, કાં તો શનિ મંગળની એકબીજાની પર દ્રષ્ટિ છે. મંગળ કેતુ સાથે છે, કાં તો મંગળ કેતુની એકબીજાની પર દ્રષ્ટિ છે, ત્યારે માણસને ઓપરેશનના યોગ બને છે. અને એનામાં પણ ક્યારે ઓપરેશનના યોગ બને, તો શનિમાં મંગળની દશા હોય, એટલે કે શનિની મહાદશાની મંગળની અંતરદશા હોય, મંગળની મહાદશાની અંદર શનિની અંતરદશા હોય, જો શનિ મંગળ જોડે હોય તો, કાં તો કોઈ પણ પ્રકારની મંગળની અંતરદશામાં શનિ મંગળ સાથે હોય તો કોઈ પણ મંગળની અંતરદશામાં કે કેતુની અંતરદશામાં ઓપરેશનના યોગ બને. જો એવી જ રીતે મંગળ કેતુ સાથે છે તો મંગળની મહાદશા અને કેતુની અંતરદશા, કેતુની મહાદશાની અંદર મંગળની અંતરદશામાં ઓપરેશનના યોગ બને. હવે અમુક લોકો એવું પૂછે છે કે મહારાજ ઘૂંટણ બહુ દુખે છે, ઘૂંટણો સાથ નથી આપતા, પગના દુખાવા રહે છે, તો એ દરેકની કુંડળીમાં શનિ 12મા સ્થાનમાં હોય. 12મે શનિ હંમેશા પગની સમસ્યા આપે, પગને લગતા ઘૂંટણની, એડીની, પાનીની, સાંધાના દુખાવાની, ખાલી ચડી જવી, આ બધી જ સમસ્યા 12મા સ્થાનનો શનિ તમને આપે છે. કુંડળીમાં જો શનિ 12મા સ્થાનમાં હોય તો સમજવું, એક તો તમારા પગમાં ઘસારો આવી જાય, અને પગમાં ના આવે તો કમરમાં આવે. 12મે શનિ ઘસારાની, પછી ઘૂંટણ થયા, કમર થયા, એની સમસ્યા આપે છે. સાથે મંગળ શનિ સર્જરી કરાવડાવે, ઓપરેશન કરાવડાવે. મંગળ કેતુ સાથે હોય તો મંગળમાં કેતુની દશા, કાં તો કેતુમાં મંગળની દશામાં લોહી નીકળાવડાવે, એટલે લોહી બહાર નીકળે શરીરની. તો મંગળની મહાદશાની અંદર કેતુની અંતરદશા હોય, કાં તો કેતુની મહાદશાની અંદર મંગળની અંતરદશા હોય, ત્યારે દરેક દર્શક મિત્રોએ ખાસ સાચવવાનું. 12મે શનિ છે તો ઘૂંટણની સમસ્યા થાય, એના માટેના ઉપાય આપણે આપીએ. હવે આના ઉપાય કહી તો દીધું ભાઈ આવું આવું હોય તો આવું થાય, પણ એના ઉપાય પણ આપવા પડશે ને. પ્રોબ્લેમ કહીએ તો પ્રોબ્લેમનું સોલ્યુશન પણ હોવું જોઈએ, તો જ એ આખું પૂરું થાય. એનું સોલ્યુશનની વાત કરીએ, જ્યારે શનિ 12મા સ્થાનમાં હોય અને તમને દુખાવાની, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો કે કોઈ પણ રહેતો હોય, તો તમારે બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરવાથી તમને લાભ થાય છે. બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરો તો તમને એનાથી લાભ જોવાય. પણ એ કયા દિવસે પહેરવાની? એ દિવસ પણ શનિવારનો હોવો જોઈએ. એ લોખંડની વીંટી સરસિયાના તેલમાં ડુબાડેલી હોવી જોઈએ, ટૂંકમાં સરસિયાના તેલવાળી હોવી જોઈએ, અને શનિ મહારાજને ચરણ સ્પર્શ થયેલી હોવી જોઈએ. તો શનિવારના દિવસે લોખંડની વીંટી શનિ મહારાજને સ્પર્શ કરીને સરસિયાના તેલમાં ડુબાડીને બીજી આંગળીમાં, જે મોટી આંગળી છે, આ જે મોટી આંગળી છે, અને બીજી આંગળીમાં પહેરવાથી દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. હવે મંગળમાં કેતુની દશા હોય કે કેતુમાં મંગળની દશા હોય ત્યારે શું કરવું?
તો જ્યારે જ્યારે આવા મંગળમાં કેતુ, કેતુમાં મંગળની દશા આવતી હોય ત્યારે નિત્યક્રમ પ્રમાણે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરવાથી તમને લાભ થાય છે, કાં તો સંકટ મોચનનો પાઠ કરવાથી લાભ થાય છે. બેમાંથી એક. રામ રક્ષા સ્તોત્રમ મંગળ શનિવાળા કે શનિ સ્તોત્રમ મંગળ કેતુ વાળા નિત્યક્રમ કરે, મંગળ શનિ વાળા નિત્યક્રમ કરે, રામ રક્ષા સ્તોત્રમ કે શનિ સ્તોત્રમ કે સંકટ મોચન, ત્રણમાંથી કોઈ પણ કરે. ત્રણે થાય તો બહુ જ સારું. ત્રણમાંથી કોઈ પણ એક કરે તો આવતી સર્જરીને રોકી શકાય છે. તો આટલું ખાસ કરીશું દર્શક મિત્રો, આનાથી તમને લાભ જોવાશે. આજે તમને આપણે સમસ્યાનું સમાધાન આપ્યું. ક્યારે નાના મોટા સાંધાના દુખાવા થાય અને સર્જરીના યોગ ક્યારે બને. આવી જ રીતે આવતીકાલે ફરી એકવાર રસપ્રદ મુદ્દા સાથે વાત કરીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્ય. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ, સમસ્યાઓ સામે લડી શકાશે. સમસ્યાઓને ઓળખી શકાશે. આપણો અડધો સમય તો સમસ્યાને ઓળખવામાં જાય છે કે સમસ્યા થઈ કેમ, એની પાછળ કારણ શું, સમસ્યા પણ સમસ્યા આવી કેમ તે ખોજવાનું છે. નાની મોટી જગ્યાએ કોઈ આમંત્રણ મળે, સામાજિક કામ થશે, વિચાર્યા વગર કોઈને વચન ના આપતો કે આ ભાઈ થઈ જ જશે, પ્રયત્ન કરીશું. પીળો શુભ કલર શુભાંક 8 છે. શત્રુઓની યાદીમાં વૃષભ રાશિને વધારો થતો જાય છે. પહેલા જે લોકો અમૃતની નજરે જોતા હતા હવે ઝેરની નજરે જોવા લાગ્યા છે. ધ્યાન રાખજો વૃષભ રાશિ. કુટુંબના લોકોને સમય નથી મળતો, કુટુંબના લોકોને સમય આપવાનો પ્રયત્ન કરજો. કર્મ પર વિશ્વાસ રાખીશું, કર્મના વિશ્વાસને આગળ વધારીશું. નોકરીમાં મન ના લાગે, નોકરીમાં કામ કરવાની ઈચ્છા ના થાય. કેસરી શુભ કલર શુભાંક 2 રહેશે. મિથુન રાશિ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ હેરાન કરી શકે છે. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખે. મનપસંદ કામ પૂર્ણ થશે, ખાસ યોજનાઓ બને. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પરિવારના સભ્યોની લાગણી દુભાય નહીં તેનું ધ્યાન રાખીશું. પારિવારિક વ્યક્તિઓ જોડે પ્રવાસના યોગ બનશે. કોઈક જગ્યાએ જવાનું થાય, કોઈક જગ્યાએ સારા પ્રવાસના યોગ થાય. આરોગ્ય સારું રહેશે. લક્ઝરી ટ્રાવેલ થઈ શકે. ઉચ્ચ જગ્યા ઉપર ઉચ્ચ કેળવણી થશે. લીલો શુભ કલર શુભાંક 4. સિંહ રાશિને ઉતાવળ્યા નિર્ણય ઘાતક સાબિત થાય. અમુક વખત આપણે નિર્ણય ઉતાવળ્યા લઈ લઈએ છીએ અને એના કારણે ભોગવવું પડે છે. પારિવારિક હરવા ફરવાની મજા આવશે. શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યોને શેર કરી શકશો. ભેટ સોગાદ મળશે. ભૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો મિત્રો સાથે દિવસ સારો, સુંદર, આનંદમય જશે. નવું વ્યક્તિ જીવનમાં આવે, નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થાય, નવા વ્યક્તિઓ સાથે મળવાનું થશે. ગુસ્સાને કાબુમાં રાખીને કામ આગળ વધારીશું. સાંધાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. તમારા માટે ગુલાબી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો. જય માતાજી. જય માતાજી. મારી જન્મ તારીખ છે 12/1/1999. જી. જન્મનો સમય? જન્મનો સમય છે રાત્રે 9 કલાકે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે ઉના.
જી પ્રશ્ન શું છે? મને કેટલાય સમયથી હું બીમાર રહ્યા કરું છું. મારી તબિયત સારી નથી થતી. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, મંગળવારનો દિવસ અને 11ની તિથિ આપનો જન્મ થયો છે. તમારી કુંડળીમાં તમે જુઓ તો શુક્ર અને કેતુ છઠ્ઠા સ્થાનમાં, જે રોગ, ઋણ અને શત્રુનું સ્થાન છે. એટલે કે શુક્ર કેતુ બીમારી લાવે ને લાવે. સાથે તમે જોવા જાવ તો ચલિત કુંડળીમાં આ સ્થાનમાં સૂર્ય પણ બેસે અને સૂર્ય મકરનો અસ્તનો થઈને બેસે. જે લોકો પણ કાયમી બીમારી સાથે જોડાયેલા હશે ને, કે નાની મોટી બીમારી રહેતી હશે, એમનો સૂર્ય છઠ્ઠા સ્થાનમાં જ હશે. તમે જોઈ લેજો ને નબળો હશે તો આ વસ્તુ સૂર્ય નબળો થાય એના માટે થાય. તો સાહેબ હવે તમારે કરવાનું શું? શક્ય હોય તો ત્રીજી આંગળીમાં સૂર્યનો નંગ પહેરવાનો સોનાની ધાતુમાં. કદાચ એ શક્ય નથી, મોંઘો થઈ શકે છે, તો આપણે ઇકો ફ્રેન્ડલી બજેટની અંદર તાંબાની વીંટી આવી જાય. તાંબાની વીંટી પહેરો, કાં તો તાંબાનું કડું પહેરો. રવિવારના દિવસે બપોરે 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પહેરવાથી લાભ થશે. સાથે એક સૂર્યનું યંત્ર તમારી પાસે રાખવાનું. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણના એની પર મંત્ર જાપ. 12 નામ છે સૂર્યનારાયણ. ઓમ મિત્રાય નમો, ઓમ ખગવે નમો, ઓમ હિરણ્ય ગર્ભાય નમો, ઓમ પુષ્ણાય નમો. 12 નામ 12 વખત બોલવાના. અને એક મુઠ્ઠી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં પહેરવાથી તમને લાભ થઈ શકે છે. તો એક મુઠ્ઠી રુદ્રાક્ષ સોમવારના દિવસે પહેરજો. તમારા સ્વાસ્થ્યમાં ચોક્કસપણે સુધારો જોઈ શકશો. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો. હેલો. જી બેન બોલો. 7/1/2008 જી બપોરે 1:30 વાગેનો જન્મ છે માડુલ. જી એનું લગ્ન જીવન કેવું રહેશે? જી ને સગાઈ થઈ ગઈ. અમાસનો જન્મ છે, મકર રાશિનો ચંદ્ર, ગુરુવારનો દિવસ છે. કુંડળીમાં સૂર્ય, ચંદ્ર અને બુધ 10મા સ્થાનમાં છે. એટલે કે ચોથા સ્થાનમાં મકર રાશિના થઈને બેઠા છે. અને શનિ કેતુ છે. શનિ કેતુ છે એટલે થોડુંક સંભાળવું પડશે બેન. શનિ પણ શત્રુના ઘરનો છે. સૂર્યના ઘરનો શનિ નાની મોટી રીતે હેરાનગતિ આપે. તો ના આપે એના માટે શું કરવું? તો દરરોજ એક તો એને શનિ મંત્રના જાપ કરાવજો. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. સાથે દર શનિવારે પીપળે સરસ્યાના તેનો દીવો કરે તો પણ સારું. તો આટલું કરાવજો, જેથી એને લગ્ન સગાઈમાં કોઈ વાંધો ના આવે. એના લગ્ન સગાઈમાં આમ યોગ સારા છે, પણ આ શનિ કેતુના કારણે ક્યાંક ગડબડ થઈ શકે છે. તો એ ના થાય તેના માટે આપણે ઉપાય આપ્યા. અને એક લાજવ્રત નામનો રત્ન જો પોતે ધારણ કરશે તો એનાથી લાભ થશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો. ટીવીનો વોલ્યુમ બંધ કરીશું. હેલો. હેલો. જી બોલો. આપણે આગળનું ભવિષ્ય જાણવું તો પાછળ ભવિષ્ય કેવું રહેશે? પહેલા ટીવીનો વોલ્યુમ બંધ કરો, પછી જન્મ તારીખ બોલો. હા, એક જ મિનિટ. આપણે અન્ય કોલર લઈશું, સમયનો અભાવ છે. હેલો. 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 જી જી બેન બોલો. હા. જન્મ તારીખ બોલો. જન્મ તારીખ જી 12/1/97. જી. જન્મનો સમય જન્મનો સમય સવારે 6 થી 7 વચ્ચે. જન્મનું સ્થળ અમદાવાદ. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ પરીક્ષા આપે છે ને એની છેલ્લું વર્ષમાં છે, પણ ફેલ જ થાય છે. 5 વખત પરીક્ષા આપી પાસ નથી. જી. કુંભ રાશિનો ચંદ્ર છે, ધનુ રાશિનું લગ્ન, સતભિષા નક્ષત્ર, ચોથની તિથિ, રવિવારનો દિવસ છે. 12મા સ્થાનમાં એક તો બુધ છે ને, ચલિતમાં 12મા સ્થાનમાં જાય. જ્યારે ચલિતમાં બુધ 12મે જાય એટલે માણસને પરીક્ષા લક્ષી વિઘ્નો આવે. હવે બીજું તમે એની કુંડળી જુઓ તો શનિ કેતુ મંગળ રાહુ આમને સામને બેઠા છે, એટલે એ પણ સમસ્યા રહે. તો આ વ્યક્તિને શું કરવાથી લાભ થાય?
રોજ સવાર ઉઠીને તુલસીના 2 પાન એને કહો કે ખાવાનું રાખે. તુલસીના 2 પાન ખાય. દર બુધવારે ભગવાન ગણપતિને દુર્વા ચડાવે. બુધવારના દિવસે લીલા કલરના કપડાં પહેરે. સાથે ભગવાન ગણપતિનો ફોટો એક એની પાસે રાખવાથી પણ એને લાભ થશે. ભગવાન ગણપતિનો ફોટો રાખે જેમાં માં સરસ્વતી ને લક્ષ્મીજી સાથે હોય એવો ફોટો રાખવાથી એને લાભ થશે. અને જે તે જગ્યાએ ભણવા બેસે ને ત્યાં સામે લગાવી દેવાનો. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને કોઈ શેર બજાર કે નાની મોટી જગ્યાએ રોકાણ કરવું છે તો દિવસ કાલે સારો છે. ધાર્મિક કાર્યોમાં પૈસા વપરાઈ શકે એમ છે. લગ્ન જીવન સારું છે અને કુટુંબમાં કોઈ સારા કામ થઈ શકે એમ છે. કુટુંબ થકી કોઈ સારા કામ થઈ શકે એમ છે. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને આશાવાદી બનશો. નવી આશાઓ સાથે, નવી આશાઓની પ્રગતિ સાથે દિવસ કામ થાય. પ્રેમમાં આંતરિક વધારો જોવા મળે છે. બીજું, સાધન ચલાવતા ખાસ ધ્યાન રાખીશું. કાલે વૃશ્ચિક રાશિવાળા બહાર સાચવીને જજો. શત્રુઓના ઉપર વિજય મેળવી શકશો. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. વાત કરીશું ધન રાશિની. શારીરિક પીડા નાની મોટી સહન કરવી પડે. શરીરને લગતી સમસ્યાઓને સહન કરવી પડે. નવા કામ પૂર્ણ થશે. પ્રવાસના યોગ બને છે. ખોટા ધન ખર્ચ થઈ શકે છે. આકસ્મિક ખર્ચાઓ આવી જાય. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિના જમીન મકાન માટે દિવસ સારો છે, ઉત્તમ છે. ચાલવામાં ખાસ ધ્યાન રાખો. બહાર જાઓ તો ચાલવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે. દબાણથી મુક્ત થવાય. ભાઈ બહેનથી લાભ થઈ શકે એમ છે. ભાઈ બહેન તરફથી નાના મોટા લાભ જોવાય. નારંગી શુભ કલર, શુભાંક 5 છે. કુંભ રાશિને પૈસા લગતી સમસ્યાઓનો ઉકેલ મળશે. નોકરીમાં નવી વાત આગળ આવે. માતા પિતાના આશીર્વાદથી બહુ જ સારું કામ થાય. જ્યાં મા બાપના આશીર્વાદ હોય ને ત્યાં કશું જ જોવું ના પડે. બધા ગ્રહો સેટ થઈ જાય. મા બાપના આશીર્વાદ ને પિતૃઓના આશીર્વાદ જે કામ કરે ને એ સખત કામ કરે. જલ્દી લોકોની ઉપર વિશ્વાસ ના મૂકશો. લીલો શુભ કલર, શુભાંક 9 રહેશે. મીન રાશિને મિત્રોની મદદ કાં તો મિત્રો થકી કોઈ એવી મદદ થશે જે ઘણા સમયથી તમે રાહ જોતા હો. કુટુંબીજનોનો પ્રેમ મળશે. લગ્ન જીવનમાં મીઠાશ આવશે. દિવસ સારો અને સુંદર જશે. નીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. સૌ દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું હિનાલબેન ટેરોટ કાર્ડ છે. વર્ષ 2025 8/6/2025 કેવું છે ભાઈ? જોરદાર છે. સુપર કાર્ડ, સૌથી સારું કાર્ડ આખા ટેરોટની અંદર. વ્હીલ ઓફ ફોર્ચ્યુન બહુ મેજર કાર્ડ કહેવાય. મેજર આલ્કાના છે અને પાવરફુલ કાર્ડ છે. એટલે કે ભાઈ કાલે જેનો જન્મદિવસ છે એને કશું જ જોવાનું નથી. જબરદસ્ત 120ની સ્પીડ ઉપર ગાય ગાડી જવાની છે વિધાઉટ એની સ્પીડ બ્રેકર. કમ્પ્લીટ બધી જ રીતે સારું, બધી જ રીતે લાભદાયી, બધી જ રીતે ફળદાયી આ વર્ષ છે. પ્રેમ, નોકરી, છોકરી જે પણ જોઈએ છે, જો ચાહો કે વો સબ મિલેગા. પણ બહુ વધારે ના પાછા માંગી લેતા. બધું સરસ છે. ટૂંકમાં સારું છે. ચિંતા કરવાની બાબત નથી. દરેક જગ્યાએથી મંગળકારી વર્ષ છે. વર્ષોથી જેની રાહ જોતા એ વર્ષ આવી ગયું. ચિંતા ના કરો. સરસ મજાનું વર્ષ, લાભદાયી વર્ષ. શું કરવાથી લાભ થાય? મહાદેવને ભૂલવાના નહીં ભાઈ. કાલે જેનો પણ જન્મદિવસ છે ભગવાન શિવ પાર્વતીનો ફોટો એમના પાકીટમાં રાખે. રોજ એમના દર્શન કરીને દિવસ પૂરો કરે. જો શક્ય હોય તો નિત્યક્રમ જળ ચડાવે તો એનાથી ઉત્તમ કશું જ નથી. તો કાલે જેનો પણ જન્મદિવસ છે આટલું કરે, વર્ષ તમારામાં
લાભદાયી અને ફળદાયી રહેવાનું છે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે કિશન મહારાજે ઓપરેશનના યોગ ક્યારે બને છે, ભવિષ્યમાં સર્જરીના યોગ ક્યારે બને છે, આ મુદ્દા ઉપર ખાસ પ્રકાશ પાડ્યો છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.